હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાની ફેમસ દાળ બાટીની રેસીપી, જેમાં આપણે કુકર વગર, ઓવન વગર કે તંદૂર વગર જ બાટી બનાવીશું અને એકદમ તમને હોટલની પણ ભૂલાવી દે એવી આપણે દાળ બાટી બનાવીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ દાળ બાટી બનાવવાનું। તો સૌથી પહેલાં આપણે બાટી બનાવવા માટેનો લોટ બનાવીશું। તો એના માટે મેં અત્યારે 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જે નોર્મલ રોટલી માટે આવે છે તે જ લીધો છે। ત્યાર પછી આપણે તેમાં 1/3 કપ રવો એડ કરીશું, જે આપણે નોર્મલ રવો ઘરે યુઝ કરીએ છીએ એ જ આપણે વાપરીશું। ત્યાર પછી થોડો અજમો એડ કરીશું। ત્યાર પછી આપણે થોડું સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી અહીંયા આપણે 1/4 ચમચી બેકિંગ સોડા યુઝ કરીશું, તે આપણે આ રીતે મિક્સ કરીશું। અને હવે આપણે 3 ચમચી ઘી એડ કરીશું। તો આ જે બાટી છે એનો સ્વાદ ઘીથી જ આવે છે। અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધી દઈશું। તો લોટ આપણે મીડિયમ કઠણ જેવો જ બાંધીશું। એક સાથે આપણે પાણી નથી એડ કરવાનું, આ રીતે આપણે થોડું પાણી જ એડ કરતા જઈશું। તો આ રીતે આપણે બાટી માટેનો લોટ બાંધી દીધો છે। તો આ રીતે મીડિયમ સોફ્ટ લોટ જ આપણે બાંધીશું અને હવે આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું। ત્યાર પછી હવે આપણે દાળ બનાવીશું। તો દાળ માટે મેં અત્યારે અડધો બાઉલ જે તુવેરની દાળ આવે છે તે લીધી છે। ત્યાર પછી અહીંયા મેં 1/4 કપ જે મગની પીરી ફોતરાવાળી દાળ આવે છે તે લીધી છે। ત્યાર પછી મેં 1/4 કપ મસૂરની દાળ આવે છે તે લીધી છે, જે આપણે એડ કરીશું। તો આ રીતે આપણે 3 દાળ મિક્સ કરી લીધી છે અને હવે એને પાણીથી બરાબર વોશ કરી લઈશું અને ત્યાર પછી આપણે એને બોઇલ કરવા મૂકીશું। તો આ રીતે આપણે દાળને પાણીથી બરાબર વોશ કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં થોડી હળદર એડ કરીશું, થોડું સોલ્ટ એડ કરીશું અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસ પર જ 5 થી 6 વિસલ વગાડી દઈશું। લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને ત્યાર પછી લોટને આપણે આ રીતે 1 થી 2 વાર મસળી લઈશું અને હવે એમાંથી આપણે આ રીતે એક નાનો લોહો લઈશું અને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું। તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં બાટીને રેડી કરી લીધી છે। તો બીજી બધી બાટીને પણ આપણે આ જ રીતે રાઉન્ડ શેપમાં રેડી કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ બાટીને રાઉન્ડ શેપમાં રેડી કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે જે બાટી છે એને ઓવન વગર, કુકર વગર, તંદૂર વગર બનાવી રહ્યા છે। તો અહીંયા મેં તવો લીધો છે। ત્યાર પછી આ રીતે એક સ્ટેન્ડ લીધું છે, જેમાં આપણે આ જે બાટી રેડી કરી છે એને મૂકી દઈશું। તો આ રીતે જે બાટી છે એને આપણે સ્ટેન્ડમાં ગોઠવી દીધી છે અને નીચે ટચ ના થાય તવામાં તે રીતે જ આપણે ગોઠવવાની છે। અને હવે આપણે આ રીતે એક વાસણ લઈશું અને એને ઢાંકી દઈશું। બિલકુલ હવા ન નીકળે એવું વાસણ લેવાનું છે અને આ રીતે આપણે ઢાંકી દઈશું। તો આજુબાજુથી જરાક પણ હવા ન નીકળે તે ટાઈપનું આપણે વાસણ મૂકીશું અને હવે એને ફાસ્ટ ગેસ પર આપણે 10 મિનિટ માટે થવા દઈશું। તો લગભગ 5 મિનિટ થઈ ગઈ છે અને બાટીને હવે આપણે બીજી બાજુ ફેરવી દઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે એક બાજુ થોડી શેકાઈ ગઈ છે બાટી। તો હવે આપણે એને આ રીતે બીજી બાજુ ફેરવી દઈશું। ત્યાર પછી હવે આપણે પાછી 5 મિનિટ માટે આ રીતે કઢાઈને ઢાંકી દઈશું અને એને થવા દઈશું, ફાસ્ટ ગેસ પર જ થવા દઈશું। તો આપણી દાળ પણ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે। ત્યાર પછી હવે આપણે વિસ્કરની મદદથી આ રીતે થોડું વિસ્ક કરી લઈશું। તો આ રીતે આપણે જે દાળ છે એને એકદમ સરસ રીતે મેશ કરી લીધી છે। ત્યાર પછી હવે આપણે દાળનો વઘાર કરીશું। તો હવે આપણે દાળનો વઘાર કરીશું। એના માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે। ત્યાર પછી આપણે તેમાં થોડું ઓઇલ એડ કરીશું। તો ઓઇલ આપણે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે આપણે દાળનો વઘાર કરીશું। તો હવે આપણે દાળનો વઘાર કરીશું, એના માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે। ત્યાર પછી આપણે તેમાં થોડું ઓઇલ એડ કરીશું।
ત્યાર પછી હવે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું. જીરુંને આપણે થોડું શેકાવા દઈશું. તો આપણું જીરું શેકાઈ ગયું છે. ત્યાર પછી અહીંયા મેં 2 નાના તમાલપત્ર લીધા છે અને સૂકા લાલ મરચાં લીધા છે, એ આપણે એડ કરીશું અને એને પણ આપણે થોડો શેકાવા દઈશું. ત્યાર પછી હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને એને પણ આપણે અડધી મિનિટ જેવું સાંતળી લઈશું. ત્યાર પછી અહીંયા મેં આ રીતે ઓનિયનને ઝીણો સમારી લીધો છે, એ આપણે એડ કરીશું. અને હવે આપણે 1 થી 2 મિનિટ માટે ઓનિયનને થોડું કૂક કરી લઈશું. ત્યાર પછી હવે આપણે મસાલા એડ કરીશું, જેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે લાલ મરચું એડ કરીશું. ત્યાર પછી હવે આપણે થોડી હળદર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે થોડું સોલ્ટ એડ કરીશું અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી અહીંયા મેં ટામેટું લીધું છે, એ આપણે એડ કરીશું અને હવે લગભગ આપણે આ બધી વસ્તુને 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ રીતે સાંતળી લઈશું. અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તો લગભગ 3 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે જે આ બોઇલ કરેલી દાળ છે, એ એડ કરીશું અને હવે એકદમ સરસ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે દાળને આપણે મીડિયમ ગેસ પર જ 2 મિનિટ માટે થોડી ઉકાળી લઈશું. તો આપણી જે દાળ છે તે એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે ઉપરથી લાસ્ટમાં થોડી કોથમીર એડ કરીશું અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણી દાળ રેડી છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈએ તો આપણી બાટી પણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ ડીશમાં સર્વ કરીશું. તો હવે આપણે બાટીને સર્વ કરતા પહેલા આ રીતે ઘીમાં બોળી દઈશું. ત્યાર પછી હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું. આ રીતે ઘીમાં એકદમ સરસ રીતે ડીપ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે કુકર કે ઓવન વગર જ એકદમ સરસ આપણી હોટલ જેવી જ બાટી બની છે. ત્યાર પછી અહીંયા મેં થોડું સલાડ બનાવ્યું છે, એ આપણે સર્વ કરીશું. તો રેડી છે એકદમ ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી રાજસ્થાની ફેમસ દાળ બાટી, જેની સાથે મેં લસણની ચટણી બનાવી છે અને સલાડ બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે કુકરમાં કે ઓવનમાં તો ઘણીવાર બનાવતા હશો, પણ જો આ રીતે તવામાં બાટી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હોટલની પણ ભૂલી જાવ એવી દાળ બાટી બની છે અને બિલકુલ તંદૂર જેવી જ બની છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ રાજસ્થાની ફેમસ દાળ બાટીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં.
તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.